નરસિંહ મહેતા એને મીરાબાઈએ કાંઈ ઓછા ધમપછાડા કર્યા હતા? અને એવા ધમપછાડા કરી મૂક્યા હતા કે એને 52 વખત જુનાગઢની ધરતીએ આવી ને નરસિંહ મહેતાનું કામ કરવું પડે, એવા ધમપછાડા. કુંવરબાઈ નરસિંહ મહેતાના દીકરી, માતા એની ગુજરી ગઈ છે, નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા છે, અને કુંવરબાઈને ત્યાં સારા દિવસો શરૂ થયા, સગર્ભા થયા. અને આપણે ત્યાં એવું હોય ને, ખોડો ભરાય એટલે મા બાપને ત્યાંથી મોસાળું આવે, મામેરું લઈને આવે. માતા છે નહીં કુંવરબાઈની, અને નરસિંહ મહેતા અલગારી ફકીરી જેવો એનો સ્વભાવ, એને કાંઈ દુનિયાદારીની પડી ન હોય, એને કાંઈ વ્યવહારની ખબર ન પડે. દીકરી જ્યાંથી વળાવી છે ત્યારથી સાસરે એક વખત મળવાય નથી ગયા. બસ હાથમાં કરતાલ લઈને ગોવિંદ ગોવિંદ માધવ માધવ, કાંઈ પડી નથી. આ બાજુ દીકરીને સારા દિવસો શરૂ થયા, અને સાસરિયા પક્ષવાળા, ઈ જમાનાના સાસરિયા પક્ષવાળા તો તમને ખબર છે, આમ દીકરીઓને મેણા મારી 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 અને એને અધમૂવી જેવી કરી નાખે કે તારા બાપને કાંઈ પડી છે, જેદીથી તને વળાવી છે તેદીના મળવાય નથી આવ્યા. આમ મેળા મારી 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 મારીને દીકરીને રોજ દુખી કરે. એક તો ગર્ભાવસ્થા, એના કારણે શરીરની અંદર, મનની અંદર ફેરફારો આવે, સ્વભાવ ચીડિયો થાય, અને ઉપરથી આવા મેણા આવે. કુંવરબાઈથી દુઃખ સહન થતું નથી, અને પોતાના સાસુને કહી દે છે, તમે યાદી લખાવો, મારા બાપુજી આવશે, તમારે મામેરામાં શું જોઈએ છે, મોસાળામાં શું જોઈએ છે, તમે યાદી લખાવો. તો એની હાંસી ઉડે, યાદીની ક્યાં કરસ, ઈ આવશે કે નહીં એની એ કઈ ખાતરી છે? મામેરાની વાત તો પછીની રહી, પેલા ઈ અહીંયા આવશે કે નહીં એની એ ખાતરી છે? એની પાસે છે શું તો ઈ લઈ આવશે. અરે તમે યાદી લખાવો. એમ બેટા લખ, યાદી લખ. 11 સાડી સાસુ માટે, 11 તોલાનો દાગીનો સાસુ માટે. મામેરા સીમંત પ્રસંગ, સીમંત સંસ્કારના મામેરામાં 7 સાડી જેઠાણી માટે, 7 તોલાનો દાગીનો જેઠાણી માટે, એટલું દેરાણી માટે. કુંવરબાઈ સમજી ગયા કે આ વ્યવહાર નથી, આ મારા ગરીબ બાપની મસ્કરી થાય છે. આ સીમંતના મામેરામાં આવડો મોટો વ્યવહાર ન હોય, આ તો મારા ગરીબ બાપની મસ્કરી થાય છે. યાદી લખાવી, અને સીમંત સંસ્કારનો દિવસ નજીક આવ્યો. સાસુએ વળી મેણું માર્યું, ક્યાં છે તારો બાપ? તો કે દિવસ હજી આવવા તો દો, હજી કાલે આપણે પ્રસંગ છે, મારા બાપુજી જરૂર આવશે, જરૂર આવશે. પ્રસંગ આવ્યો, અને સવારના પહોરમાં ટર્નિંગ ટર્નિંગ કરીને ગાડું આવ્યું, અને ગાડામાંથી એક સુંદર રૂપાળો પુરુષ, બંધ ગલાનો ડગલો, નીચે સુરવાલ, માથે પાઘડી, ગળામાં ખેસ અને હાથમાં લાકડી, અને એક દેવતાઈ પુરુષ ગાડામાંથી ઉતરે, અને ત્યાં બહારે ઝાપલીના દરવાજા પાસે પૂછે કે આ કુંવરબાઈનું ઘર? આ તો કે હા, આ કુંવરબાઈનું ઘર છે. તો કે જરાક અંદરથી 5-10 માણાને મોકલો ને, આ નરસિંહ મહેતાને ત્યાંથી મામેરાનો સામાન આવ્યો છે ને, આ ગાડામાંથી ઉતરાવો છે, જરાક 5-10 જુવાનિયાઓને મોકલો ને. સીમંતના મામેરામાં ઈ ગાડામાંથી ઉતારવા માટે 10 જણા? ઈ મામેરું કેટલું હોય? એક છાબમાં નાનકડો દાગીનો હોય, એક કપડું હોય, ઈ તો એક છાબમાં આવે. ઈ મામેરા ઉતરામાં 10 જણાની જરૂર પડે, એવડું મામેરું લઈને આવ્યા છે. અને પછી તો આખો સામાન બધો ઉતરાવ્યો, અને એ ભાઈએ કીધું કે આ સામાન છે ને, એ તમે જે યાદી મોકલાવી હતી ને, એ યાદી સાથે તમે જરાક મેળવી લેજો, બધું આવ્યું છે કે નહીં જરાક મેળવી લેજો, ચેક કરી લેજો, કાંઈ ખૂટે તો કહેજો. નરસિંહ મહેતાને તો ત્યાં યાદી મળી હતી, હાથમાં કડતાલ વગાડતા હતા, ને કોકે યાદી આપી કે તમારી દીકરીના ઘરેથી આ આવી યાદી આવી છે. તો એને તો જેવું આમ ચિઠ્ઠી ખોલીએ નહીં
એવી ને એવી કૃષ્ણ ભગવાનના પોતાના ઘરમાં જે મંદિર મૂર્તિ હોય એના ચરણોમાં રાખી દીધી અને પ્રાર્થના કરી કે ત્રિકમજી ત્રેવડમાં રહેજો, હવે દ્રવ્ય તણું છે કામજી, કે હે ભગવાન હવે તું તેવડમાં રહેજે, હવે તારે આ પૈસા આપવાનું કામ છે, હવે કામ આવ્યું જ. એટલે ઓલા બધા પૂછે કે તમે કોણ છો? અને અમારા વેવાઈ નરસિંહ મહેતા કેમ નથી આવ્યા? તો કે નરસિંહજીને ક્યાંક એવું કામ હતું, એવા કામમાં અટવાઈ ગયા, એ પોતે આવી શક્યા નથી, એટલે એને અમને સૂચન કર્યું કે મારા દીકરીના ઘરે આ મામેરું પહોંચાડી આવજો. અને આમ તો અમને મહેતાજી કાંઈ સૂચન કરે નહીં, કાંઈ કામ આપે નહીં, પણ કોક દી અમને આવું કામ સોંપે ને એનું કામ કરવાનું હરખ અમને થાય. તો પૂછે તમારું નામ શું? તો કે મારું નામ સામળસા શેઠ. અને તમે નરસિંહ મહેતાના શું થાવ? તો સામળસા શેઠ કે અમે નરસિંહ મહેતાના વાણોતર થાય. વાણોતર એટલે જૂના જમાનામાં જેની મોટી પેઢીઓ હોય ને ધંધાની, એના એજન્ટો હોય, એને વાણોતર કહેવાય. કુંવરબાઈ સમજી ગયા કે કઈ મારા બાપની પેઢી ને કઈ મારા બાપના મોટા ધંધા ને કેવા એના વાણોતર. આ તો સાક્ષાત કૃષ્ણ ભગવાન આવીને મારું કામ કરી ગયા છે. અને આ કોઈ હજારો વર્ષો પહેલાની વાત નથી. આ હમણાં હજી 500 વર્ષ પહેલા જુનાગઢની અંદર બનેલો આ દાખલો છે. લોકોએ નજરો નજર નાગરી આખી નાત જોતી રહી ગઈ એવું મામેરું આવેલું. કોણ કે છે ઈ નથી આવતો, ઈ આવે છે. बुलाने वाला चाहिए, तुम एक कदम उसकी ओर बढ़ो, वो 1000 कदम तुम्हारी ओर चलाता है. ઈશ્વર દેખાતો નથી, ઈ ઈશ્વરની મર્યાદા નથી. ઇટ ઇઝ નોટ ધી વીકનેસ ઓફ ગોડ. ઈ ભગવાનની શક્તિ છે કે ઈ દેખાતા નથી, ઈ એની મર્યાદા નથી. તમે પેઢીઓના માલિક હો, શોરૂમના માલિક હો, અહીંયા બધા બેઠા છો, ફોર્મ અમુકની ચાલતી હોય, સારા અમુક વેપાર ધંધા ચાલતા હોય, તો તમે શોરૂમના માલિક છો, તમને સ્વતંત્રતા છે કે ચાલુ દિવસે બહુ તમે આમ લગ્ન કોકના પ્રસંગમાંથી કે આવ્યા હો બહાર ગામથી, અને તમારે ક્યાંક મેનેજર હોય તમારી પેઢીએ, ક્યાંક નોકરિયાત તમે રાખ્યા હો, તો તમને સ્વતંત્રતા છે કે બસ આજે ઘરે આરામ કરવું છે, આજે ઓફિસે દેખાવું નથી, એ તમને સ્વતંત્રતા છે. નોકરને એ સ્વતંત્રતા ન હોય, એને તો માલિક ઘંટડી વગાડે એટલે એને યસ બોસ કરીને હાજર થઈ જવું પડે. નોકરને એ સ્વતંત્રતા ન હોય, સ્વતંત્રતા હંમેશા માલિકને હોય. એમ ભગવાન માલિક છે, એને એ સ્વતંત્રતા છે નથી દેખાવું. અને ન દેખાય એટલે કઈ ન દેખાય એવું જ નહીં, એની ઈચ્છા હોય તો એ દેખાય પણ ખરા. એની ઈચ્છા હોવી જોઈએ, તમે એને ફોર્સ ન કરી શકો. કોઈ એમ ટોમ ડીક હેરી રસ્તે હાલતો આમ આવીને અદબ વાળીને કે હું ભગવાનમાં નથી માનતો. શું કામ? કારણ કે એ દેખાતો નથી. એ ભગવાન તું જો હો તો અહીંયા દેખાતો જ હું તારામાં માનું. તો કઈ ભગવાન એને એમ કહેવા ન આવે પ્લીઝ પ્લીઝ તું મને માનને, એમ કરીને દર્શન દેવા ન આવે. જો એવું ઈ કરે તો એમાં એનું ભગવાન પણ ન રહે. આપણે કોઈક અહીંયા જંગલમાં કોઈક આદિવાસી હોય, અભણ આદિવાસી, જેને કોઈ સંસાર સાથે લેવા દેવા જ નથી, એ બહારની દુનિયા સાથે જંગલમાં જ રહેતો હોય આદિવાસી, એ એમ કે હું આ પ્રધાનમંત્રી માનતો જ નથી. શું કામ? કારણ કે મને તો અહીંયા જંગલમાં દેખાતા જ નથી. આખી દુનિયામાં ફરવા જાય, અમારા જંગલમાં નથી આવતા, તો કઈ પ્રધાનમંત્રી આવીને એને એમ કહેવા ન જાય હવે તો તું મને માન, હું પ્રધાનમંત્રી છું. જો એવું કરવા જાય તો એમાં એનું પ્રધાનમંત્રી પણ શોભે નહીં, એનું પ્રધાનમંત્રી પણ એમાં રહે નહીં. એ તો ઈ માને કે ન માને એમાં ઓલા પ્રધાનમંત્રીને કાંઈ ફરક ન પડે. ઈ તો ઈ છે, ઈ સત્તાધારી છે. ઓલો માને કે ન માને એથી પદને કાંઈ ફરક ન પડે.
એમ આપણે માનીએ કે ન માનીએ એનાથી ઓલા પદાધિકારીને કાંઈ ફરક પડતો નથી, આપણને ફરક પડે, એને કાંઈ ફરક પડતો નથી. અને આવે લોકો જેમ આમ હોય ને કીધું કે માલિકને સ્વતંત્રતા હોય, આમ ઘરે એને થાકી ગયો હોય ને સૂઈ જવું હોય, નોકરને સ્વતંત્રતા ન હોય, પણ કોક ઘરા ગામ આવીને ધમપછાડા કરે કે બસ ના મારે તો ગમે એમ થાય, આ માલિકને મળવું જ છે, શોરૂમના માલિકને બોલાવો, ઓનરને બોલાવો, ધમપછાડા કરે તો પછી ઓલાને ઘરેથી આવવું પડે દુકાને કે ભાઈ બહુ ધમપછાડા કર્યા. એમ ભક્ત પણ જો પ્રેમથી ને ભક્તિથી ધમપછાડા કરે ને એટલે ઈ માલિકને અહીંયા આવવું જ પડે. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.